નમસ્તે વિદ્યાર્થી તથા વાલી મિત્રો. પટેલ ઇન્સ્ટિટ્યૂટ વતી નિલેશ વાઘાણી હું આપનું આ ઓનલાઈન માહિતી સેમિનારમાં હાર્દિક સ્વાગત કરું છું. ખાસ આપણે અત્યારે નીટ યુજી 2026 પૂરી થઈ ગઈ છે અને હવે એમાં જે આગળની ખૂબ અગત્યની કહેવાય એવી એડમિશન પ્રોસેસ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. ખૂબ અગત્યનું છે, કારણ કે જેટલી વસ્તુ તમે 11-12 સાયન્સ ભણવામાં મહેનત કરી છે એટલી જ વસ્તુ તમારે એ એજ્યુકેશન પૂરા થયા પછી એડમિશન પ્રોસેસમાં ધ્યાન રાખવાનું છે. કારણ કે ઘણી વખત થોડી નાની એવી મિસ્ટેકથી વિદ્યાર્થીને ખૂબ મોટો લોસ થતો હોય છે. અમારા ઇન્સ્ટિટ્યૂટનું એડ્રેસ આપી દઉં. પટેલ ઇન્સ્ટિટ્યૂટ તરીકે 503 વિક્ટોરિયા પ્રાઇમ નિયર વોટર ટેન્ક ટુ રામચંદ્ર મંદિર રોડ, ભાવનગર, ગુજરાત. અહીંયા અમારી એક જ ઓફિસ આવેલી છે. અમારી બીજી કોઈ પણ શાખા નથી. માત્ર એક જ ઓફિસથી અમે આ પ્રોસેસ છે હેન્ડલ કરીએ છીએ. મેડિકલ એડમિશન પ્રોસેસ મેઇન 2 પાર્ટમાં ડિવાઈડ થાય છે. એક છે 85% ગુજરાત સ્ટેટ એડમિશન પ્રોસેસ અને એક છે 15% ઓલ ઇન્ડિયા એડમિશન પ્રોસેસ. બધાને આ જે 85% સ્ટેટ એડમિશન પ્રોસેસ છે વધારે ઉપયોગી છે, કારણ કે 15% ઓલ ઇન્ડિયા કોટામાં તો ખૂબ સારા માર્ક્સ આવેલા હોય એ વિદ્યાર્થીઓએ એપ્લાય કરવું જોઈએ, અથવા પ્રમાણમાં ખૂબ ઓછા માર્ક્સ આવેલા હોય એણે એપ્લાય કરવું જોઈએ. પરંતુ ગયા વર્ષે જે રીતે એડમિશન પ્રોસેસ ચાલી એ જોતા મને એવું લાગે છે કે હવે માત્ર જેને ખૂબ સારા માર્ક્સ આવેલા હોય અને એમ્સમાં જવાની ઈચ્છા હોય અથવા ગુજરાત બહારની કોઈ સારી ગવર્મેન્ટ કોલેજમાં જવાની ઈચ્છા હોય એમણે ઓલ ઇન્ડિયા કોટામાં એપ્લાય કરવું જોઈએ. બાકી તમામ વિદ્યાર્થીએ 85% ગુજરાત સ્ટેટ એડમિશન પ્રોસેસમાં એપ્લાય કરવું જોઈએ. પહેલા આપણે સ્ટેટ કોટાની જે એડમિશન પ્રોસેસ છે એ સમજાવશું. ડોક્યુમેન્ટની વાત કરી દઈએ. જનરલ અને ઈડબ્લ્યુએસ કેટેગરી જે છે એમાં ડોક્યુમેન્ટ 10th રિઝલ્ટ, 12th રિઝલ્ટ, નીટ રિઝલ્ટ, લિવિંગ સર્ટિફિકેટ, ઈડબ્લ્યુએસમાં આવતા હોય તો ઈડબ્લ્યુએસ અને મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ. હવે તમને ડોક્યુમેન્ટમાં થોડીક સમજૂતી આપી દઉં અને એલિજિબિલિટી કહી દઉં. 10th અને 12th આ બંને ગુજરાતમાંથી કરેલું હોવું જોઈએ, તો જ તમે 85% સ્ટેટ કોટા માટે એલિજિબલ છો. બરાબર, ખાસ ધ્યાનથી સાંભળજો. પહેલી લાયકાત આ છે કે તમારું 10th અને 12th બંને ગુજરાતમાંથી કરેલું હોવું જોઈએ. બોર્ડ કોઈ પણ ચાલે, સીબીએસઈ માંથી કર્યું હોય, ગુજરાત બોર્ડમાંથી કર્યું હોય, આઈસીએસસી બોર્ડમાંથી કર્યું હોય કે એનઆઈઓએસ બોર્ડમાંથી કર્યું હોય, પણ જે સ્કૂલ જે છે તમારી એ ગુજરાતમાં આવેલી હોવી જોઈએ, 10th અને 12th. બીજું, બર્થ ગુજરાતમાં હોય તો ડોમિસાઇલ ની રિક્વાયરમેન્ટ નથી. તમને ઘણા બધા ડોમિસાઇલ વિશે વાત કરશે. બરાબર, જેનો જન્મ ગુજરાતમાં છે એને ડોમિસાઇલ કઢાવવાની જરૂર નથી. બર્થ આઉટ ઓફ ગુજરાત, ડોમિસાઇલ. અને એને ડોમિસાઇલ જે છે એમાં એવું લખાવવું પડશે કે સિન્સ 10 યર 15 યર્સ જેટલા વર્ષ તમે ગુજરાતમાં રહેતા હો. કારણ કે ડોમિસાઇલ 2 ટાઈપના આવે. એક આવે બાય બર્થ અને બીજું આવે સિન્સ 10 યર્સ 15 યર્સ. મિનિમમ 10 યર્સ હોવું જોઈએ. બરાબર, એટલે
ડોમિસાઇલમાં ખાસ ધ્યાન રાખજો, આ એક સેન્ટેન્સની હિસાબે ડોમિસાઇલ જે છે એમાં ઘણા બધા ઇસ્યુ થતા હોય છે. જો તમે બોર્ન ગુજરાતમાં છે તો ગુજરાત સ્ટેટ એડમિશન માટે તમારે ડોમિસાઇલની જરૂર નથી, પણ આઉટ ઓફ ગુજરાત તમે કોઈ કોલેજમાં એડમિશન લ્યો તો ત્યાં તમારે ડોમિસાઇલ આપવું પડે, તો ત્યાં એમાં લખવાનું આવે બાય બર્થ. પણ જેનો બોર્ન ગુજરાતની બહાર થયેલો છે એમને લખાવવું પડે સિન્સ 10 years, 15 years, 12 years, જેટલા યરથી તમે ગુજરાતમાં રહેતા હો એ યર તમારે ત્યાં મેન્શન કરવા પડે, બરાબર. અને મિનિમમ એની એલિજિબિલિટી છે 10 year. પછી આવે એલસી, લિવિંગ સર્ટિફિકેટ. હવે ગુજરાત બોર્ડમાં તો લિવિંગ સર્ટિફિકેટમાં તમારું બર્થ પ્લેસ લખાઈને આવે છે, જે ડિસ્ટ્રિક્ટ હોય, ભાવનગર હોય, અમદાવાદ હોય, રાજકોટ હોય, જામનગર હોય, જુનાગઢ હોય, સુરત હોય. પણ સીબીએસઈ બોર્ડમાં ને એમાં ઘણા એલસીમાં બર્થ પ્લેસ લખાઈને નથી આવતું. તો એમણે શું કરવું, તો કે એલસી પ્લસ બર્થ સર્ટિફિકેટ આ આપવું પડે, બરાબર. ખાસ એક એક વસ્તુ ધ્યાનથી સાંભળજો, કારણ કે આવા ઘણા બધા ઇસ્યુ ઊભા થાય છે અને પછી વિદ્યાર્થીને વાલી મુશ્કેલીમાં મુકાય છે. એલસીમાં જે કેસમાં બર્થ પ્લેસ લખાઈ ન આવે એમને સાથે સાથે બર્થ સર્ટિફિકેટ એટેચ કરવાનું હોય છે. એ સિવાય નીટનું રિઝલ્ટ તો ઓનલાઈન જે પ્રિન્ટ નીકળે એ જ વેલિડ હોય છે. ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ ગુજરાતીમાં ચાલશે, ઇંગ્લિશ કઢાવવાની જરૂર નથી સ્ટેટ કોટા માટે. આ એક તારીખ બરાબર નોટ કરી લેજો. 1/4/2024 પછીનું તમારે કઢાવેલું હોવું જોઈએ, બરાબર. કારણ કે કોઈ પણ ગુજરાતી સર્ટિફિકેટ જે છે એની વેલિડિટી 3 વર્ષની હોય, બરાબર. એટલે ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ છે એ 1/4/2024 પછીનું કઢાવેલું હોવું જોઈએ. ઓબીસી કેટેગરીમાં આવો તો ઓબીસીમાં નોન ક્રિમિલિયર આવે, તો એ નોન ક્રિમિલિયર જે છે એ પણ 1/4/2024 પછીનું આવે. અને ખાસ ધ્યાન રાખજો, નોન ક્રિમિલિયર માત્ર અને માત્ર ઓબીસી કેટેગરી વાળા વિદ્યાર્થીને આવે, બીજી કોઈ કેટેગરીમાં હોય એ વિદ્યાર્થીને નોન ક્રિમિલિયર આવશે નહીં. એટલે આ એક બરાબર ખાસ ધ્યાન રાખજો, બરાબર. એસસી એસટી નો દાખલો જે છે એ લાઈફ ટાઈમ વેલિડ હોય, એટલે એને પણ કોઈ તારીખ સાથે લેવા દેવા નથી. ઓબીસીની જાતિનો દાખલો હોય એ પણ લાઈફ ટાઈમ વેલિડ હોય. ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ અને ઓબીસી વાળાને નોન ક્રિમિલિયર આવે એના માટે આ તારીખ ખાસ ધ્યાન રાખવાની, 1/4/2024 પછીનું એ સર્ટિફિકેટ હોવું જોઈએ. અને પછી આવે છે મેડિકલ ફિટનેસ. તો મેડિકલ ફિટનેસ છે એનું એક રેડી પરફોર્મા હોય છે, વેબસાઇટ ઉપર મૂકેલો હોય, અને એ પ્રિન્ટ કઢાવીને મિનિમમ એમબીબીએસ, એમડી, એમએસ આ બધા ચાલે. પ્રાઇવેટ પ્રેક્ટિસ કરતા હોય, ગવર્મેન્ટમાં હોય, કોઈ પણ ડોક્ટર, પણ એની મિનિમમ એલિજિબિલિટી જે છે લાયકાત છે એમબીબીએસ હોવી જોઈએ. એમબીબીએસ, એમડી, એમએસ કોઈ પણની પાસે તમે એ સર્ટિફિકેટ છે એ પ્રિન્ટ કરાવીને એમાં એનો સાઇન સ્ટેમ્પ અને એનો રજિસ્ટર નંબર જે છે એની રિક્વાયરમેન્ટ હોય. તો આ જે રીતે છે એ ડોક્યુમેન્ટની જરૂરિયાત પડે, બરાબર. આ ઓબીસી કેટેગરી વાળા માટે છે. 10th, 12th, નીટ રિઝલ્ટ, લિવિંગ સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ, નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ ને મેડિકલ ફિટનેસ. સેમ એ રીતે એસસી એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે 10th રિઝલ્ટ, 12th રિઝલ્ટ, નીટ રિઝલ્ટ, લિવિંગ સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ અને મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ. એસસી એસટીમાં માત્ર કાસ્ટ સર્ટિફિકેટ જ આવશે, એ સર્ટિફિકેટ ગુજરાતીમાં ચાલશે. ગુજરાતની સ્ટેટ એડમિશન પ્રોસેસ છે, તમામ સર્ટિફિકેટ ગુજરાતીમાં ચાલશે, બરાબર. ઇંગ્લિશમાં કોઈ સર્ટિફિકેટ કઢાવ્યું હોય તો ઇંગ્લિશનું સર્ટિફિકેટ છે એની વેલિડિટી 1 વર્ષની હોય, પર્ટિક્યુલર ઈડબ્લ્યુએસ અને નોન ક્રિમિલિયર માટે. તો એ સર્ટિફિકેટ તમારે પાછું 1/4/2026 પછીનું હોવું જોઈએ. કોઈ એમાંનો કે ઈડબ્લ્યુએસ કઢાવ્યું હોય ઇંગ્લિશમાં તો એને 1/4/2026 પછીનું હોય તો એ વેલિડ છે, બરાબર. નોન ક્રિમિલિયર અને ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ માટે.
હવે રજિસ્ટ્રેશન. સૌપ્રથમ તો જ્યારે નીટનું રિઝલ્ટ આવે એટલે આ બધા ડોક્યુમેન્ટની વાત કરીએ, બધા ડોક્યુમેન્ટ છે રેડી રાખવાના અને ડોક્યુમેન્ટની 10 ઝેરોક્સ કરાવી લેવાની. શું કામ એ પણ આગળ જતાં આપણે જાણ કરશું તમને. રજિસ્ટ્રેશન પ્રોસેસ છેલ્લા 2 વર્ષથી મેડિકલ એડમિશન પ્રોસેસ છે એ 2 ભાગમાં વહેંચાઈ ગઈ છે. એક છે MBBS BDS અને એક છે આયુર્વેદ હોમિયોપેથ. 4 કોર્સ છે ટોટલ આમાં, એમાં 2 કોર્સ 2 કોર્સમાં વહેંચાઈ ગઈ છે. શરૂઆતમાં રજિસ્ટ્રેશન કરવાનું આવે તો રજિસ્ટ્રેશનમાં પહેલું જે છે એ પિન જનરેશન આવે. ₹11,000 તમારે પેમેન્ટ કરવાનું છે, જેમાં ₹10,000 ડિપોઝિટ છે અને ₹1,000 એની ફી છે. આ ડિપોઝિટ શું કામ લે છે તો કે કોઈ વિદ્યાર્થી એડમિશન પ્રોસેસની ગંભીરતા ન જાળવે તો એ ડિપોઝિટ છે એની જપ્ત કરી લેવામાં આવે છે. કઈ રીતે ડિપોઝિટ જપ્ત થશે એ પણ તમને આગળ સમજાવીશ. શરૂઆતમાં જ્યારે આપણે ફોર્મ ભરીએ ત્યારે પહેલું સ્ટેપ છે એનું પિન જનરેશન. ઓનલાઈન આપણે તમારું નીટનો રોલ નંબર, તમારું નામ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી આટલું નાખીને પહેલું સ્ટેપ આવશે તમારે ₹11,000 પેમેન્ટ કરવાનું. એ ફી પેમેન્ટ છે નેટ બેન્કિંગ અને કાર્ડ, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ કોઈ પણની મદદથી તમે પેમેન્ટ કરી શકો. QR કોડનો ઉપયોગ એટલે નથી કરવા માંગતો કારણ કે ઘણી વખત QR કોડમાં એવું થાય છે પેમેન્ટ કટ થઈ જાય છે અને પિન જનરેશન થતું નથી, એટલે એ પેમેન્ટ જે છે તમારું ફસાઈ જાય છે. એટલે સેફ વે છે નેટ બેન્કિંગ અથવા કાર્ડ તમે યુઝ કરો. કાર્ડમાં ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કોઈ પણ કાર્ડ યુઝ કરી શકો, રૂપે કાર્ડ પણ યુઝ કરી શકો. પિન જનરેશન થઈ જાય એટલે પછી આવે રજિસ્ટ્રેશન. રજિસ્ટ્રેશન ગયા વર્ષથી 2 ભાગમાં વહેંચાઈ ગયું છે. એક MBBS BDS BMS BHMS. આ 2 જે છે એની 85% સીટ, આની 100% સીટ. અને બીજું EIQ 15%, SFI, BMS એન્ડ BHMS. ગયા વર્ષથી ગવર્મેન્ટે આયુર્વેદિક અને હોમિયોપેથિકની જેટલી સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે એના 15% માટે અલગથી રજિસ્ટ્રેશન રાખ્યું છે. અને આમાં અગાઉ જે આપણે વાત કરી હતી કે ભાઈ કોઈનું 10મું 12મું બંને ગુજરાતથી હોવું જોઈએ, પરંતુ કોઈનું 10મું ગુજરાતની બહારથી હોય તો એ આમાં એલિજિબલ છે. બરાબર. ટેન્થ ઓર 12th આઉટ ઓફ ગુજરાત. ગુજરાતની બહારથી કોઈ 10th અને 12th જો કર્યું હોય તો એ 15% આયુર્વેદિક હોમિયોપેથિક સેલ્ફ ફાઇનાન્સ કોલેજ, ગવર્મેન્ટ કોલેજ નથી આવતી. કારણ કે ગવર્મેન્ટ કોલેજ માટે તો આપણે વાત કરી કે 15% સીટની સાવ અલગ જ પ્રોસેસ છે. બરાબર. આ 85% SFI કોલેજ આમાં આવે અને બાકીની 15% સીટ ઓલામાં જાય. આનું તમારે સેપરેટ રજિસ્ટ્રેશન કરવું પડે અને એમાંય સેમ 11,000 ભરવાના. ગયા વર્ષે એમાં સીટો ખાલી રહી હતી એટલે ખૂબ ઓછા માર્ક્સ આવ્યા હોય કટ ઓફથી નજીક તો એને આમાં રજિસ્ટ્રેશન કર્યું હોય તો આના કરતાં એમાં સારી કોલેજ એને મળી શકે. રજિસ્ટ્રેશનમાં શું હોય તો બધી બેઝિક ડિટેલ નાખવાની હોય અને જેટલા આપણે અગાઉ ડોક્યુમેન્ટની વાત કરી, 10thનું રિઝલ્ટ, 12thનું રિઝલ્ટ, નીટનું રિઝલ્ટ, LC, કેટેગરી સર્ટિફિકેટ, મેડિકલ ફિટનેસ, આ બધા જ ડોક્યુમેન્ટ છે અપલોડ કરવાના હોય છે.
માનો કે કોઈ ફિઝિકલ હેન્ડીકેપ છે, તો એમણે એનું જે કંઈ ફિઝિકલ હેન્ડીકેપનું સર્ટિફિકેટ છે એ પણ એમાં અપલોડ કરવાનું હોય છે. અને એ અપલોડ થઈ ગયા પછી ગુજરાતમાં ટોટલ 6 ગવર્મેન્ટ મેડિકલ કોલેજ આવેલી છે. અને એ 6 ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાંથી એને જે જગ્યાએ નજીક પડતું હોય, સપોઝ કોઈ કેન્ડિડેટ રાજકોટનો છે તો રાજકોટ પીડીયુ જે છે, પંડિત દીનદયાળ મેડિકલ કોલેજ, બરાબર, ત્યાં જઈને એને એ વેરીફાઈ કરાવવાનું છે. ત્યાં એનો ફિઝિકલ ટેસ્ટ કરવામાં આવે અને ત્યાંથી એને સર્ટિફિકેટ આપવામાં આવે કે એ વેલિડ છે કે કેમ પીડબ્લ્યુડીમાં. કોઈ ભાવનગર રહેતો હોય તો ભાવનગરમાં ગવર્મેન્ટ મેડિકલ કોલેજ આવેલી છે, ત્યાં એમણે વેરીફાઈ કરાવવા જવાનું રહેશે પીડબ્લ્યુડી કેન્ડિડેટ માટે સર્ટિફિકેટ એનું. રજિસ્ટ્રેશનમાં બધી ડિટેલ તમે ફીડ કરી નાખો એટલે આ જે વસ્તુ છે એ મેડિકલ ફિલ્ડમાં આપણે ખ્યાલ છે કે આપણે કોઈ પણ જગ્યાએ હોસ્પિટલમાં જઈએ તો આપણે એપોઇન્ટમેન્ટ બુક કરાવવાની હોય. સેમ વસ્તુ એડમિશન પ્રોસેસમાં પણ છે. તમને રજિસ્ટ્રેશન થઈ જાય એટલે પહેલો સ્ટેપ આવે એપોઇન્ટમેન્ટ, કે તમારે કયા સેન્ટરે, ગુજરાતમાં 23 સેન્ટર આવેલા છે હેલ્થ સેન્ટર, અને 23 હેલ્થ સેન્ટરમાં આ વર્ષે વધી પણ શકે છે. 23 હેલ્થ સેન્ટરમાંથી કઈ જગ્યાએ તમારે વેરિફિકેશન માટે જવાનું છે એ તમારે ડિસાઇડ કરીને એનો ટાઈમ, ડેટ અને પ્લેસ આટલું તમારે લેવાનું હોય. એ તમે લઈ લો અને એ જ સમયે તમારે ત્યાં જવાનું હોય. પર અવર 20 કેન્ડિડેટને વેરિફિકેશન માટે બોલાવે છે, એટલે આરામથી પતી જશે બધું. અને 10 દિવસ જેટલો આમાં ટાઈમ આપે છે રજિસ્ટ્રેશનમાં, બરાબર. અને રજિસ્ટ્રેશન એવરી રાઉન્ડે ખુલે, કોઈ રહી ગયું હોય તો બીજા રાઉન્ડમાં જઈ શકે, ત્રીજા રાઉન્ડમાં જઈ શકે. આવી બધી સુવિધાઓ ગવર્મેન્ટે રાખી છે, કારણ કે ઘણા વિદ્યાર્થીઓ હજી કેરલેસ હોય તો ઘણી વખત રહી જાય એવું બને છે. આ પહેલું સ્ટેપ હતું રજિસ્ટ્રેશન. ઓનલાઈન પિન ખરીદવાનો છે, રજિસ્ટ્રેશન થાય, બરોબર. સમય મર્યાદા 10 દિવસ છે. જો રજિસ્ટ્રેશન કરાયા પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવું ફરજિયાત છે, તે ભૂલાય નહીં તેનું ધ્યાન રાખવાનું. અને વેરિફિકેશન કરાવવા જાઓ ત્યાં બધા ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને એનો એક ઝેરોક્સ સેટ, આટલી વસ્તુ ત્યાં લઈને જવાની છે, બરાબર. રજિસ્ટ્રેશન થઈ ગયું, વેરિફિકેશન થઈ ગયું. વેરિફિકેશન થાય એટલે ત્યાંથી તમને એક રિસિપ્ટ આપવામાં આવશે, બરાબર. ડોક્યુમેન્ટ વેરિફિકેશન સ્લીપ આ તમારે સાચવવાની, જે તમારું પ્રૂફ છે કે તમારું ફોર્મ જે છે એ સક્સેસફુલી સબમિટ થઈ ગયું છે. રજિસ્ટ્રેશન થઈ જાય પછીનું સ્ટેપ છે મેરિટ લિસ્ટ. મેરિટ લિસ્ટ પબ્લિશ થાય. જનરલ કેટેગરી વાળાને એક મેરિટ નંબર જનરેટ થાય. કોઈ કેટેગરીમાં આવતા હોય તો એને 2 નંબર જનરેટ થાય, એક જનરલ રેન્ક અને એક જે તે કેટેગરીમાં આવતા હોય. ઈડબ્લ્યુએસમાં આવતા હોય તો ઈડબ્લ્યુએસ, ઓબીસીમાં આવતા હોય તો ઓબીસીમાં, SC STમાં આવતા હોય તો SC STમાં. કોઈ વિદ્યાર્થી મેરિટ લિસ્ટમાં આવ્યો નથી, કંઈ મિસ્ટેક થઈ, તો એના માટે ગાંધીનગર રજૂઆત કરવાનો સમય આપે, તમે એને મેલથી પણ રજૂઆત કરી શકો. કેવા કેસમાં તમારું મેરિટમાં નામ ન આવે? તો પહેલી વસ્તુ કે તમે રજિસ્ટ્રેશન કરાવ્યું હોય પણ ડોક્યુમેન્ટ વેરીફાઈ ન કરાવ્યું હોય તો મેરિટમાં નામ ન આવે. બીજું કે અગાઉના વર્ષમાં તમે એડમિશન લીધેલું છે. માનો કોઈ વિદ્યાર્થીએ હોમિયોપેથમાં એડમિશન લઈ લીધું છે અને સાથે સાથે રીનીટની પ્રિપેરેશન કરે છે અને રીનીટમાં સારો સ્કોર આવે ને ફરી વખત રજિસ્ટ્રેશન કરે છે, તો એવા વિદ્યાર્થીઓને ઓલરેડી એડમિશન એક કન્ટિન્યુ બોલે છે તો એનું મેરિટ લિસ્ટમાં નામ ન આવે. તો એવા કેસમાં એ વિદ્યાર્થીએ શું કરવું જોઈએ? તો કે એવા કેસમાં એમણે જે કોલેજમાં એડમિશન લીધું છે ત્યાંથી એને NOC કલેક્ટ કરવું પડે, નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ. અને જનરલી એ કોલેજ જે છે એ બધા વર્ષની ફી પેમેન્ટ કરીને એ સર્ટિફિકેટ તમને પ્રોવાઈડ કરતી હોય છે. એટલે તમારે જે કંઈ આખો કોર્સ છે 4.5 વર્ષનો, એની ફી પેમેન્ટ કરીને એ સર્ટિફિકેટ ત્યાંથી લેવું પડે અને એ કમિટીને મેલ કરવું પડે, તો તમે મેરિટ લિસ્ટમાં તમારો સમાવેશ થઈ શકે છે, બરાબર. મેરિટ લિસ્ટ આવી જાય, 3-4 દિવસ ટાઈમ આપે. જનરલી પહેલું મેરિટ લિસ્ટ એ પ્રોવિઝનલ હોય.
આવા કોઈ કેસ બન્યા હોય તો એ એમાં એડ થાય અને પછી ફાઇનલ મેરિટ લિસ્ટ જનરેટ થાય. મેરિટ લિસ્ટ આવી જાય એટલે આપણને ઘણો બધો આઈડિયા આવી જાય કે આપણે કઈ કોલેજમાં અથવા કેવા પ્રકારની સીટમાં એડમિશન મળે એવું છે. હવે રાઉન્ડ 1 ની શરૂઆત થાય છે અને એમાં ચોઇસ ફિલિંગ કરવાની હોય છે. તેના માટે પહેલા આપણે કોલેજના પ્રકાર અને સીટના ટાઈપ આ બંને વસ્તુ જોઈ લઈએ. ટોટલ 3 પ્રકારની કોલેજ છે. પહેલું છે ગવર્મેન્ટ, અને એમાં બધી સીટ છે એ જીક્યુ હોય. બીજું જે છે એ GMERS એટલે સેમી ગવર્મેન્ટ. આમાં જીક્યુની સીટ હોય, MQની સીટ હોય અને NRI એટલે NQની સીટ હોય. ત્રીજું SFI સેલ્ફ ફાઇનાન્સ, એમાં પણ જીક્યુની સીટ હોય, MQની સીટ હોય અને NQની સીટ હોય. GMERS માટે સમજાવી દઉં કે MQ હોતો નથી, NQ ખાલી રહે તો એ સીટ જે છે એ MQ માં કન્વર્ટ થાય. કારણ કે કોઈ વિદ્યાર્થી NRI છે તો એના માટે સીટની શરૂઆત GMERS થી થવાની છે. ગવર્મેન્ટમાં તો કોઈ સીટ છે નહીં, એટલે ડાયરેક્ટ એની સીટ છે ક્યાંથી શરૂ થશે? GMERS માંથી. તો GMERS માંથી એને સીટ શરૂ થાય તો સપોઝ એટલા કેન્ડિડેટ ન હોય, કારણ કે સીટ ઘણી બધી છે, લગભગ 600 થી 700 સીટ ટોટલ NRI કેટેગરીની સીટ છે. એમાંથી માનો કે કેન્ડિડેટ ઓછા છે, 150-200 કેન્ડિડેટ તો બહુ હોય, વધારે મેક્સિમમ એટલા કેન્ડિડેટ હોય અને બધા એડમિશન લે એવું પણ ન બને. તો જેટલા NRI કેન્ડિડેટ સીટ એક્સેપ્ટ કરે છે, બાકીની જે સીટ જે છે એ મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ થાય છે, સેલ્ફ ફાઇનાન્સ અને GMERSમાં. દર વર્ષે મેડિકલમાં ફીમાં ખૂબ મોટો વધારો આવતો જાય છે. અત્યારે તમને ખાલી ફીની વાત કરું તો જે ગવર્મેન્ટ કોલેજ છે એની ફી અત્યારે 25,000 રૂપિયા છે પર યર. GMERS જે છે એની ફી 3,75,000 છે અને MQ માટે 12 લાખ રૂપિયા છે. SFI છે એમાં 9.30 થી 12.54 સુધી GQની ફી છે અને MQની ફી 19 લાખ થી લઈને 28,85,000 ફી છે. એટલે ફી ખૂબ વધતી જાય છે અને આ પર યરની ફી વાત કરીએ છીએ. મેડિકલ એજ્યુકેશન ટોટલ 5.5 વર્ષનું છે, એમાં તમારે ફી પેમેન્ટ છે 4.5 વર્ષ કરવાનું હોય, બરાબર? એટલે 4 વર્ષ અને છેલ્લું છે એ હાફ, એટલે આમ કહીએ તો 9 સેમેસ્ટર ફી પેમેન્ટ કરવાનું હોય. આ 1 વર્ષની ફી છે, આને ગુણ્યા 4.5 કરો એટલે એટલી ફી થાય. આ 1 વર્ષની ફી છે અને ગુણ્યા 4.5 કરો એટલે આટલી તમારે ટ્યુશન ફી થાય. હોસ્ટેલ એક્સપેન્સ, એક્ઝામ ફી, આ બધી વસ્તુ અલગ રહે, બરાબર? હવે આવશે ચોઇસ ફિલિંગ. તમે ગમે એટલી ચોઇસ ફિલિંગ આપી શકો. અને અગાઉ વાત કરીએ, હવે અહીંથી 2 ભાગ પડી જાય છે. આ જે ચોઇસ ફિલિંગ છે એ MBBS અને BDS નું છે. આ 2 કોર્સ માટે ચોઇસ ફિલિંગ થશે. આયુર્વેદ અને હોમિયોપેથ માટે અલગ રાઉન્ડ આવશે. ચોઇસ ફિલિંગ ગમે એટલું તમે કરી શકો, પણ એક વસ્તુ બરાબર મગજમાં ધ્યાનમાં રાખવાની કે જે જગ્યાએ આપણે એડમિશન લેવું છે એ જ નાખવાની. આપણને ખ્યાલ છે કે આપણી ફાઇનાન્શિયલ કન્ડિશન આવી છે તો પછી ખોટું ચોઇસ ફિલિંગ કરવું નહીં મેનેજમેન્ટ કોટા. કારણ કે મેનેજમેન્ટ કોટાની મેં તમને વાત કરી એમ 19 લાખથી શરૂ થાય છે, તે 28.85 લાખ સુધીની ફી છે. ખબર છે કે આપણું ફાઇનાન્શિયલ બજેટ આટલું છે, તો ભૂલથી પણ એવું સિલેક્શન કરવું નહીં જેથી આગળ જતાં આપણને મુશ્કેલી ઊભી થાય, બરાબર?
એટલે ગમે એટલું સિલેક્શન કરી શકો. ક્રમ ખૂબ મહત્વનો છે. કારણ કે તમે જે રીતે ઓર્ડરમાં સિલેક્શન આપશો કોમ્પ્યુટર એ રીતે એનો રિઝલ્ટ વખતે ચેક કરશે. એટલે જેમાં તમારે ઇન્ટરેસ્ટ હોય એને પહેલું ઓપ્શન મૂકવાનું. સપોઝ કોઈ ભાવનગરનો કેન્ડિડેટ છે, ખૂબ સારા માર્ક્સ આવ્યા છે, બરાબર, એને બધી કોલેજ મળે છે, બીજે મેડિકલ અમદાવાદ પણ મળે છે, MS બરોડા પણ મળે છે અને ભાવનગર પણ મળે છે. પણ એને એવું વિચાર્યું કે ભાઈ મારે ભાવનગર જ લેવું છે, તો એનું પહેલું સિલેક્શન છે એ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ભાવનગર હોવું જોઈએ. અને પછી એને બીજે મેડિકલ રાખવું પડે. જો ભાવનગર ન મળે તો બીજે મેડિકલ. શું કામ આવું કરવું પડે? કારણ કે કોમ્પ્યુટર છે એ ઉપરથી ચેક કરશે. જો એ પહેલા બીજે મેડિકલ કોલેજ મૂકશે તો બીજે મેડિકલમાં એને મેરિટ મુજબ મળતું હશે તો નીચેનું સિલેક્શન જોશે નહીં અને એનું એલોટમેન્ટ છે એ બીજે મેડિકલમાં થઈ જશે. એટલે ખાસ આ જે ઓર્ડર છે એ અગત્યનો છે. ગમે એટલું તમે સિલેક્શન કરી શકો, એની કોઈ મર્યાદા નથી, બરાબર. અને જેને ખૂબ સારા માર્ક્સ આવ્યા હોય, ખબર છે ગવર્મેન્ટમાં મળી જ જવાનું છે, તો એમને 6 ગવર્મેન્ટ કોલેજ નાખી દેવાની. ખબર છે આપણને પહેલા ઓપ્શનમાં જ મળવાનું છે, છતાં સેફ સાઈડ માટે 6 ગવર્મેન્ટ કોલેજ નાખી દેવાની, બરાબર. ઘણાને એવું છે કે ભાઈ મને ગવર્મેન્ટમાં હું બોર્ડર ઉપર છું, મળે પણ ખરું અને ન પણ મળે, તો એ લોકોએ 6 ગવર્મેન્ટ અને એ પછી 13 GMERS કોલેજ છે, બરાબર, સેમી ગવર્મેન્ટ, તો એ 13માંથી એને 8 જે જૂની GMERS કોલેજ છે એનું સિલેક્શન હેઠે કરી નાખો. કારણ કે ઓલવેઝ સેફ સાઈડ ચાલવાનું. સિલેક્શન ગમે એટલું આપણે કરી શકીએ છીએ તો હંમેશા 2-4 કોલેજ આપણા મેરિટથી નીચે આવતી હોય એવી એડ કરી દેવી. એટલે બાય ચાન્સ કાંઈ અપસેટ સર્જાય તો આપણને કોઈ એમાં ઇસ્યુ ઊભો થાય નહીં. એટલે સિલેક્શનમાં ખાસ ધ્યાન રાખવાનું છે. અને સિલેક્શન કરો એ પછી એની PDF જનરેટ કરી નાખવાની અથવા એની પ્રિન્ટ કાઢી નાખવાની, એટલે તમને આઈડિયા આવે કે તમારું સિલેક્શન કેવું છે, બરાબર. કયું સિલેક્શન તમે કર્યું છે એ જ સિલેક્શન એક વખત ચેક કરી નાખવાનું. કારણ કે આમાં પ્રોબ્લેમ શું થાય છે, ગવર્મેન્ટ કોલેજમાં તો કોઈ ઇસ્યુ નથી આવતો કારણ કે એમાં GQ એક જ આવે છે, ગવર્મેન્ટ સીટ. પણ જે લોકો સેલ્ફ ફાઇનાન્સ કે GMERS નું સિલેક્શન કરે છે એમાં 2 ટાઈપ આવે છે, GQ અને MQ. તો ભૂલથી ઘણી વખત GQ ની જગ્યાએ MQ સિલેક્શન થઈ જાય છે અને મુશ્કેલી ઊભી કરે છે. એટલે ખાસ સિલેક્શન થઈ જાય એટલે એની પ્રિન્ટ કાઢી નાખવાની અથવા એની PDF બનાવી નાખવાની. એની PDF 2 વખત ચેક કરી લેવાની કે ભૂલથી કોઈ જગ્યાએ GQ ની જગ્યાએ MQ નથી થઈ ગયું ને. અને એમાં સીટ ટાઈપે લખાયેલો આવશે અને છેલ્લી કોલમમાં ફીની ડિટેલ પણ લખાઈને આવશે. ગવર્મેન્ટ હશે તો 1 વર્ષની ફી લખાઈને આવશે, બરાબર. અને ગયા વર્ષે તો 1 સેમેસ્ટરની જ લખાઈને આવતી હતી, તો 1 સેમેસ્ટરની લખાઈને આવશે. સેલ્ફ ફાઇનાન્સમાં 1 સેમેસ્ટરની લખાઈને આવશે. ગવર્મેન્ટ કોટા હશે તો આપણે વાત કરી એ રીતે હશે, મેનેજમેન્ટ કોટા હશે તો એ રીતે એની ફી લખાઈને આવશે. એટલે ફીથી પણ તમને આઈડિયા આવી જશે કે મેં GQ નાખ્યું છે કે MQ નાખ્યું છે. ચાલો, હવે એનું રિઝલ્ટ ડિક્લેર થાય. રિઝલ્ટમાં શું આવે એ તમને કહી દઉં. એની આખી PDF આવે. અત્યારે વાત કરીએ તો ગુજરાતમાં 7100 મેડિકલ સીટ છે MBBS અને 1255 જે છે એ ડેન્ટલ સીટ છે. તો અંદાજે 8355 જેવી સીટ થઈ. તો જેટલાને એડમિશન મળ્યું હોય એની એક સિંગલ PDF આવે. PDFમાં 2 હોય, એક રેન્ક વાઇઝ અને એક ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ, બરાબર. ઇન્સ્ટિટ્યૂટ વાઇઝમાં વધારે આઈડિયા આવે કઈ કોલેજમાં તમને મળ્યું છે. તો એ આખા રિઝલ્ટની PDF આવે. PDFમાં આપણે ચેક કરી લેવાનું કે આપણને કઈ જગ્યાએ મળ્યું છે. જો આપણું નામ ન આવ્યું હોય તો એનો મતલબ કે આપણે જેટલી કોલેજનું સિલેક્શન કર્યું છે એમાં કોઈ જગ્યાએ આપણને એડમિશન એલોટ થયું નથી. અને જો આપણું નામ આવ્યું હોય તો આપણને એમાં સીટ એલોટ થઈ છે.
ફરી વખત એપોઇન્ટમેન્ટ લેવાની. પહેલી વખતે આપણે એપોઇન્ટમેન્ટ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે લીધી હતી. હવે ડોક્યુમેન્ટ સબમિશન માટે લેવાનું છે. આ એક જ ફિલ્ડ એવું છે કે જે તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે એ સબમિટ લઈ લે છે, બરાબર. એટલે કે એની પાસે લઈ લે છે, તમે પાછા નથી આપતા. આપે પણ ક્યારે? કોર્સ પૂરો થાય બીજો પછી. એલોટમેન્ટ લેટર, બરાબર. એપોઇન્ટમેન્ટ લેવાની, એલોટમેન્ટ લેટર. એલોટમેન્ટમાં લખ્યું હોય કેટલી ફી ભરવાની છે, કઈ કોલેજ મળી છે, બધું. ફીઝ પેમેન્ટ. ફી પેમેન્ટ કઈ રીતે થાય? કેશ. HDFC બેંક. હવે બધી HDFC બેંક નથી લેતી પેમેન્ટ. ગવર્મેન્ટે જે ડિસાઈડ કરેલી છે બ્રાન્ચ, એ જ જગ્યાએ પેમેન્ટ લે છે. માનો કે ભાવનગરની વાત કરીએ તો ભાવનગરમાં 2 બ્રાન્ચ લીધેલી છે, એક ડોન ચોક અને એક વાઘાવાડી રોડ, બરાબર. પછી આજુબાજુના તાલુકામાં એક પણ જગ્યાએ પેમેન્ટ લેવામાં નથી આવતું. તળાજા હોય, ગારિયાધાર હોય, પાલીતાણા હોય, મહુવા હોય, જેસર હોય, આ કોઈ પણ જગ્યાએ ફી પેમેન્ટ લેવામાં આવતું નથી. બધી જગ્યાએ HDFC બેંક તો આવેલી જ છે, પણ એ લોકો તમારું પેમેન્ટ એક્સેપ્ટ કરશે નહીં, બરોબર. પછી અમરેલી જિલ્લો છે તો ત્યાં બેંક છે એ એક્સેપ્ટ કરે છે, બોટાદ જિલ્લો છે તો ત્યાં બેંક છે એ એક્સેપ્ટ કરે, પણ તાલુકા પ્લેસ ઉપર કોઈ જગ્યાએ ફી પેમેન્ટ લેવામાં આવશે નહીં. ભાવનગરમાં HDFC ની 16 શાખા છે, 16 બ્રાન્ચ છે, એમાંથી આ 2 બ્રાન્ચમાં જ પેમેન્ટ તમારું લેવામાં આવશે. એટલે એ પણ ખાસ ધ્યાન રાખજો કે અહીંયા આપણને ઓળખે છે ને ત્યાં દઈ આવીને તો એવું કરશો નહીં, પેમેન્ટ તમારું જે છે એ ફસાઈ જશે. નેટ બેન્કિંગ થી ઓનલાઈન ભરી શકાય. અને ત્રીજો ઓપ્શન છે કાર્ડ. મોટી એમાઉન્ટ હોય તો નેટ બેન્કિંગનો યુઝ કરવો, નાની એમાઉન્ટ હોય તો કાર્ડનો ઉપયોગ કરવો. 25,000 કે 20,000 ભરવાના થતા હોય કે 1,87,500 ભરવાના થતા હોય તો કાર્ડનો ઉપયોગ કરો. કાર્ડની મદદથી એ પેમેન્ટ છે પે કરી શકાય. આ ઓનલાઈન થશે અને ત્યારે તમારી ફી રિસિપ્ટ જે છે એ નીકળી જશે અને એ ફી રિસિપ્ટ વેલિડ છે, બરાબર. HDFC બેંકમાં જનરલી ભરવા જાઓ એટલે તમારે 1-8 કલાકનો ટાઈમ જે છે એ ગણતરી રાખવાની, કારણ કે તમે ફી પેમેન્ટ ત્યાં કરશો પછી ગાંધીનગરથી રિસિપ્ટ જનરેટ થાય અને એ લોકો તમને રિસિપ્ટ આપે, એટલે એના માટે અંદાજે 1-8 કલાક જેવો સમય લાગે છે. ફી પેમેન્ટ થઈ ગયું. હવે 11x15 ઇંચનું કવર લેવાનું છે. ફૂલ સાઇઝનું કવર આવે જેમાં આપણા ડોક્યુમેન્ટ છે એ અંદર આવી જાય, આપણે એને ફોલ્ડ ન કરવા પડે, આખા ડોક્યુમેન્ટ સીધા આવી જાય. 11x15 ઇંચનું ગ્રીન કવર આવે, બરાબર, ગ્રીન કલરનું એ કવર લેવાનું છે. ગવર્મેન્ટે વેબસાઇટમાં પણ એક પરફોર્મા આપેલો હોય કે આ રીતે તમારે ડિટેલ લખવાની છે. તો જો બજારમાં રેડીમેડ મળતા હોય તો એ લઈ લેવા, નકર એ તમારે પેનથી ડ્રો કરવું. ઘણાને શોર્ટકટ જવાની ટેવ હોય એટલે શું કરે તો કે એ વેબસાઇટમાં જે આપેલું છે એ પ્રિન્ટ કાઢીને આમાં ચોંટાડી દે. તો ઘણી વખત એવું બને, કારણ કે સંખ્યાબંધમાં મેડિકલ કોલેજે આ કવર આવેલા હોય અને જોગાનું જોગ જો એમાંથી ઉપરનું પેજ નીકળી જાય તો તમારા ડોક્યુમેન્ટ છે એ મિસપ્લેસ થવાની શક્યતા પૂરી રહેશે. એટલે શક્ય હોય તો કાં ડ્રો કરવું અથવા રેડીમેડ કવર મળતું હોય તો એ રેડીમેડ કવર લેવું. ચોંટાડવાની ટ્રાય ન કરવી, કારણ કે હવે નીટની એક્ઝામ પૂરી થઈ ગઈ છે, તમે સાવ ફ્રી જ છો, કદાચ 10 થી 15 મિનિટ એ ડ્રોઈંગ કરવામાં થાય, બરાબર, અને લખવામાં થાય, તો એ 10-15 મિનિટ બગાડી નાખવી. શોર્ટકટ અપનાવવું નહીં, મુશ્કેલીમાં મુકાશો. ભૂતકાળમાં આ રીતે ડોક્યુમેન્ટ મિસપ્લેસ થયેલા છે, બરાબર. એટલે 11x15 ઇંચનું કવર લેવાનું છે અને એમાં વ્યવસ્થિત આપણે ડોક્યુમેન્ટ ત્યાં એક ડોક્યુમેન્ટ હેલ્પ સેન્ટરે જે કાંઈ ઓથોરિટી પર્સન હશે એ ચેક કરશે અને પછી એ કવર છે તમારી નજર સામે પેક કરશે.
બધા ડોક્યુમેન્ટ હવે ઓરિજિનલ આપણે આપી દેવાના છે. એટલે મેં તમને કીધું હતું 10 ઝેરોક્સ કરાવી લેવાની. અને આ ડોક્યુમેન્ટ તમારું એજ્યુકેશન પૂરું થાય 5.5 વર્ષનું પછી તમને રિટર્ન મળશે. એટલે આ મીનવાઇલ 5.5 વર્ષમાં આપણે કોઈ જગ્યાએ જરૂર પડી હોય તો આપણી પાસે એની સોફ્ટ કોપી અથવા ઝેરોક્સ હોય. અને ડોક્યુમેન્ટ આપશો એટલે એના બદલામાં તમને મળશે એડમિશન ઓર્ડર. આ સાચવીને રાખવાનો છે અને આની 5 ઝેરોક્સ કરાવી નાખવાની છે. બરાબર. એટલે આ ફી પેમેન્ટ માટે 5 દિવસનો ટાઈમ આપશે. એટલે આર્થિક રીતે પણ તૈયાર રહેવાનું, તૈયારી રાખવાની. કારણ કે જેને ગવર્મેન્ટમાં મળે એને તો 25,000 જ પેમેન્ટ છે. પણ GMERS કે સેલ્ફ ફાઇનાન્સમાં એડમિશન લેવાનું થતું હોય એમણે આર્થિક રીતે તૈયાર રહેવું. કારણ કે પછી ટૂંકા સમયમાં મોટા પેમેન્ટની વ્યવસ્થા કરવામાં મુશ્કેલી ઊભી થતી હોય છે. ફાઇનલ રાઉન્ડ 1નું રિઝલ્ટ આવે એટલે સૌપ્રથમ ડોક્યુમેન્ટ સબમિશન માટે ઓનલાઈન એપોઇન્ટમેન્ટ રહેવાની હોય. ત્યારબાદ ટ્યુશન ફી ઓનલાઈન કે નક્કી કરેલ HDFCમાં ભરવાની. બરોબર. જો તમને આ એડમિશન મળે છે અને તમે માનો કે પછી વિચાર કરો છો, કારણ કે અત્યારે જ માણસો જે છે એ જ્યારે તરસ લાગે ત્યારે જ કૂવો ખોદવા બેસે એના જેવા થઈ ગયા છે. બરોબર. આમ વિઝન છે એ શોર્ટ વિઝન થઈ ગયું છે. લોંગ વિઝન હવે ઘટતું જાય છે. કે જ્યારે એડમિશન મળે ત્યારે વિચારે અને ત્યારે કેલ્ક્યુલેટર લઈને બેસે કે ભાઈ 1 વર્ષની ફી આટલી, હોસ્ટેલ ફી આટલી, રહેવા બીજો ખર્ચો આટલો, ને એને ગુણે આટલા વર્ષને આટલો ખર્ચો થાય છે. ત્યારે એસ્ટિમેટ કાઢે ને પછી એવું વિચારે કે આ એસ્ટિમેટ આપણા બજેટની બહાર છે. તો તમે જો આ સીટ રિમૂવ કરો છો તો કોઈ ઇશ્યુ નથી. બરાબર. પહેલો રાઉન્ડ છે એને ફ્રી એક્ઝિટ રાઉન્ડ કહેવામાં આવે છે. ફ્રી એક્ઝિટ એટલે કઈ રીતે? તમને ખ્યાલ હોય તો આપણે રજીસ્ટ્રેશન સમયે 11,000 ભર્યા છે, જેમાં 10,000 ડિપોઝિટ છે. બરાબર. મેં તમને ત્યારે કીધું હતું કે જે આ પ્રોસેસ સિરિયસ રીતે ન લે એની ડિપોઝિટ જપ્ત થઈ જાય છે. એટલે પહેલો રાઉન્ડ છે એ ફ્રી એક્ઝિટ છે. એટલે આમાં તમારી ડિપોઝિટ ઉપર કોઈ અસર કરતા નથી. કોઈ વાંધો નહીં. તમને એડમિશન નથી લેવું, ઓકે, એ એડમિશન બીજા રાઉન્ડમાં બીજાને એલોટ કરે. તમારી 10,000 ડિપોઝિટ સિક્યોર છે અને તમે બીજા રાઉન્ડમાં જઈ શકો છો. જેમ જેમ રાઉન્ડ આગળ જશે એમ એની પ્રોસેસ છે એ ટફ થતી જશે. હવે રાઉન્ડ 2 આવ્યો. રાઉન્ડ 2માં મેં હમણાં વાત કરી એમ કે ભાઈ બજેટ વિચારીને ઘણાએ સીટ ન લીધી, તો એવી સીટને નોન રિપોર્ટેડ સીટ કહેવામાં આવે અને એ રાઉન્ડ 2માં એલોટ થાય. અને જે વિદ્યાર્થીએ એડમિશન કન્ફર્મ કરાવ્યું છે એ વિદ્યાર્થી પણ અપગ્રેડ માટે બીજા રાઉન્ડમાં જઈ શકે છે. એને એમ થાય કે ભાઈ હવે મને જે એડમિશન મળ્યું છે એનાથી બેટર ઓપ્શન માટે બીજા રાઉન્ડમાં મારે જવું છે, તો એ બીજા રાઉન્ડમાં જઈ શકે છે. ફાઇનલ રાઉન્ડ 1ને અંતે નોન રિપોર્ટિંગ રહેલ બેઠકો માટે રાઉન્ડ 2નું આયોજન કરવામાં આવે છે અને રાઉન્ડ 2 માટે ઓનલાઈન કન્સેન્ટ આપીને ચોઇસ ફિલિંગ કરવાની હોય છે. જે વિદ્યાર્થીને સપોઝ રાઉન્ડ 1માં MS બરોડા મળ્યું, બરાબર, એ સીટ એને લઈ લીધી, હવે એને બીજા રાઉન્ડમાં જવું છે, તો એની બીજે મેડિકલની ઈચ્છા છે તો એને બીજા રાઉન્ડમાં માત્ર એક જ સિલેક્શન કરવાનું છે, બીજે મેડિકલ. એને જે એડમિશન મળ્યું છે એનું સિલેક્શન એને કરવાનું નથી. બરાબર, ખાસ ધ્યાનથી સાંભળજો. બીજે મેડિકલનું સિલેક્શન કરે. જો બીજે મેડિકલમાં એડમિશન મળે તો MS-માં જે કાંઈ એણે ફી ભરી છે એ બીજે મેડિકલમાં ટ્રાન્સફર થઈ જાય. MS-નું એડમિશન કેન્સલ થઈ જાય ને બીજે મેડિકલનું એડમિશન એનું કન્ફર્મ થઈ જાય. બરાબર. અને જો બીજે મેડિકલમાં એડમિશન ન મળે તો MS-નું એડમિશન એનું એઝ ઇટ ઇઝ સિક્યોર રહે, કારણ કે એમાં એની ફી પેમેન્ટ કરી છે અને ડોક્યુમેન્ટ સબમિશન કર્યું છે. પરંતુ બીજે મેડિકલમાં મળી જાય પછી પાછો એ રિવર્સ ન થઈ શકે. પછી એમ કે હવે ભાઈ મારે બીજે મેડિકલમાં નથી લેવું, મારે MS-માં જ લેવું છે, તો એવું ન થઈ શકે. કારણ કે અત્યાર સુધી 1 થી 12માં તમે ભણ્યા ત્યારે એવી એક માનસિકતા ડેવલપ થઈ ગઈ છે કે આપણે પૈસા ભર્યા એટલે આપણી સીટ કોઈ હલાવી ન શકે. આ ફિલ્ડમાં એવું નથી. તમે બીજા રાઉન્ડમાં ગયા, તમે સિલેક્શન કર્યું
અને જો તમને બીજી કોઈ જગ્યાએ એડમિશન મળશે તો અગાઉમાં તમે ફી ભરી હશે, ડોક્યુમેન્ટ જમા કર્યા હશે, છતાં તમારું એડમિશન એ ઓટોમેટિક કેન્સલ થઈ જશે અને એ સીટ બીજાને આપી દેશે. કારણ કે તમે જે મળ્યું છે એનાથી બીજું સિલેક્શન કર્યું છે. એમએસમાંથી બીજે જવા માટે તમે સિલેક્શન કર્યું છે બીજે મેડિકલમાં. જો તમે સિલેક્શન જ ન કર્યું હોય તો એમએસની સીટ તમારી કન્ફર્મ રહે બરોડાની. પણ તમે કર્યું છે એટલે આનો મતલબ કે તમારે હજી એમાં અપગ્રેડ થવું છે. કોમ્પ્યુટર જે છે એ લાગણીથી જોડાયેલું હોતું નથી. તમે જે કમાન્ડ આપો એને એ ફોલો કરે છે, બરાબર. એટલે જેને પહેલા રાઉન્ડમાં જે એડમિશન મળ્યું છે એનાથી 100% સેટિસ્ફાય હોય એને બીજા રાઉન્ડમાં અખતરા કરવા માટે જવાનું નથી કે હાલો જોઉં ક્યાં મળે છે એવું. એ જોવામાં ઘણા બધાએ પોતાના એડમિશન ગુમાવેલા છે, બરાબર. એટલે આ એડમિશન પ્રોસેસ ખૂબ સેન્સિટિવ છે અને ખૂબ ધ્યાનથી કરવા જેવી બાબત છે. એટલે જ મેં શરૂઆતમાં કીધું હતું કે 11-12માં જેટલી તમે મહેનત કરી એટલી જ સિરિયસનેસ તમારે આ એડમિશન પ્રોસેસમાં રાખવાની છે. નકર મુશ્કેલીઓ દર વર્ષે 20-25% વિદ્યાર્થીઓ મુકાય છે મુશ્કેલીમાં અને આવા બધા ઇસ્યુ ઊભા કરે છે. રાઉન્ડ 2 સિલેક્શન કર્યું તમે, તમને ફરી વખત રિઝલ્ટ એનું ડિક્લેર થયું એટલે પાછું શું આવશે? રિઝલ્ટ પીડીએફ. બરોબર. સેમ કોલેજ, નો પ્રોસેસ. માનો કે કોઈને એમએસમાં મળ્યું હતું ને એમએસમાં જ રહ્યું, બીજેમાં ટ્રાન્સફર ન થયું, તેને કંઈ પ્રોસેસ કરવાની નથી. નથી એપોઇન્ટમેન્ટ લેવાની, નથી એનો એલોટમેન્ટ કાઢવાનું, કે નથી એને ફી ભરવાની. કોઈ પ્રોસેસ કરવાની નથી. હવે કોલેજ ચેન્જ થઈ છે, બરાબર. ખાસ ધ્યાનથી સાંભળજો. કોલેજ ચેન્જ થઈ મીન્સ કે પહેલા રાઉન્ડમાં ઓલરેડી મળ્યું હતું, લઈ લીધું હતું અને હવે બીજા રાઉન્ડમાં એડમિશન ચેન્જ થયું છે તો એને એપોઇન્ટમેન્ટ, એલોટમેન્ટ લેટર અને ફીસ પેમેન્ટ જો લાગુ પડે તો. કેવા કેસમાં લાગુ પડે? તો કે જનરલી તો માણસ બહુ બુદ્ધિશાળી હોય, આવું કરે જ નહીં કે ઓછી ફીમાંથી વધારે ફીમાં જાય. પણ રેર કેસમાં વળી કાંઈક વિચાર બદલાણો હોય અને ભૂલથી આવું થઈ ગયું હોય તો એને ફી પેમેન્ટ કરવાનું હોય. બાકી તો જનરલી વધારે ફી હોય એમાંથી ઓછી ફીમાં જવાની પ્રયત્ન કરતા હોય. જો તમારે ફી પહેલાં ભરી હોય એની કરતાં વધારે ફી ધરાવતી કોલેજમાં એડમિશન મળ્યું હોય તો ફી ભરવાની થાય. ઇનકેસ એનાથી ઊંધું જ હોય કે વધારે ફીમાંથી ઓછી ફીમાં એડમિશન મળ્યું હોય તો ફી તમારી કમિટી પાસે જમા રહેશે અને એ ફી એડમિશન પ્રોસેસ પૂરી થાય પછી તમને રિફંડ મળશે. એડમિશન ઓર્ડર, પહેલા રાઉન્ડમાં એડમિશન લઈ લીધેલો છે, એનું એડમિશન ઓર્ડર તમારી પાસે હશે. તે એડમિશન ઓર્ડર લઈને જવાનું છે અને આટલી વસ્તુ લઈને પાછું તમારે હેલ્પ સેન્ટરે જવાનું છે. એટલે જૂનો એડમિશન ઓર્ડર એ લોકો લઈ લેશે અને જે કોલેજ ચેન્જ થઈ છે એનો નવો એડમિશન ઓર્ડર આપી દેશે. હવે બરાબર ફરી વખત સમજાવું છું, અહીંયા તમે બેક જઈ શકો એમ નથી. તમે અહીંયા પાછું એવું કરો કે ભાઈ મેં ફી ભરી દીધી છે, હવે મારે જૂની કોલેજ જ કન્ટિન્યુ કરવી છે, તો એવી વસ્તુ શક્ય નથી. ફરજિયાત તમારે આ નવી કોલેજ એડમિશનમાં એલોટ થઈ છે લેવી પડશે. પછી ત્રીજા રાઉન્ડમાં પાછી જૂની કોલેજ નાખો તો વસ્તુ અલગ છે. પણ આમાં જો તમે આ પ્રોસેસ કરશો નહીં તો જૂનું એડમિશન ઓટોમેટિક કેન્સલ થઈ ગયું છે અને નવું એડમિશન પણ તમારું નોન રિપોર્ટેડમાં જશે અને 10,000 રૂપિયા જે કાંઈ તમે ડિપોઝિટ ભરી છે એ ડિપોઝિટ તમારી જપ્ત થઈ જશે. બરાબર, જો આ પ્રોસેસ કરશો નહીં તો. બરાબર, એટલે ખાસ ધ્યાનથી સાંભળજો. ન્યૂ એડમિશન, સાવ નવું એડમિશન મળ્યું છે તો એને એપોઇન્ટમેન્ટ
એલોટમેન્ટ, ફી પેમેન્ટ અને 11x15 ઇંચનું કવર. એટલે કે રાઉન્ડ 1 માં જેને મળ્યું હોય અને પ્રોસેસ કરી હોય એ બધી કરવાની. અને એડમિશન ઓર્ડર. નવું એડમિશન મળ્યું છે અને અગાઉ કીધું એમ પાછું કેલ્ક્યુલેટર લઈને બેસે છે કે ભાઈ હવે આટલી ફી થાય છે અને એડમિશન નથી લેવું, તો હવે અહીંયા એને 10,000 રૂપિયાનું રિસ્ક રહે છે. એડમિશન સમયે જે એની 10,000 રૂપિયા ભર્યા હતા ડિપોઝિટના, 1,000 તો રજિસ્ટ્રેશન ફી હતી, પણ 10,000 જે ડિપોઝિટ ભરી હતી એ ડિપોઝિટ અહીંયા ફોરફીટ થઈ જાય છે, એટલે કે જપ્ત થઈ જાય છે. એ હવે એને પરત મળવા પાત્ર નથી જો એ એડમિશન આ લેશે નહીં તો. પહેલો રાઉન્ડ ફ્રી એક્ઝિટ હતો, બીજા રાઉન્ડમાં ડિપોઝિટ જતી રહે છે. જેમ જેમ આગળ જશું એમ બધો પ્રોબ્લેમ છે એ ઊભા થશે. ત્રીજો રાઉન્ડ છે ને મોપઅપ રાઉન્ડ કહેવામાં આવે છે. અહીંયા લખેલું છે કે ઓનલાઈન કે ઓફલાઈન, પણ હવે ઓનલાઈન જ લે છે. કોવિડ વખતે ઓફલાઈન લીધું હતું. મોપઅપ રાઉન્ડ ત્રીજો રાઉન્ડ કહેવાય આને. અને જેમ જેમ રાઉન્ડમાં આપણે આગળ જતા જઈએ એમ સીટ છે એ ઘટતી જાય, કારણ કે જેને જે જગ્યાએ મળતું હોય ત્યાં એ લોકો સિક્યોર કરી લે છે. પહેલા 2 રાઉન્ડમાં એનઆરઆઈ સીટ હોય છે. ત્રીજા રાઉન્ડમાં જે એનઆરઆઈ સીટ છે એ મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ થાય છે. એટલે કે જીએમઈઆરએસની જેટલી એનઆરઆઈ સીટ છે બધી સીટ મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ થઈ જાય. સેલ્ફ ફાઇનાન્સમાં પણ એનઆરઆઈ હોય એ મેનેજમેન્ટ કોટામાં. પહેલા એનઆરઆઈ વાળાને ઓફર કરે, બધા એનઆરઆઈ વાળાનું પૂરું થઈ જાય પછી મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ થાય છે. જે રીતે રાઉન્ડ 1 પછી નોન રિપોર્ટેડ સીટ આવી, એ જ રીતે રાઉન્ડ 2 પછી નોન રિપોર્ટેડ સીટ આવે. જે લોકોની ડિપોઝિટ જપ્ત થઈ ગઈ છે અને માનું કે જે ત્રીજા રાઉન્ડમાં ભાગ લેવો હોય તો ફરી વખત 11,000 રૂપિયા ભરીને સેમ પ્રોસેસ રિપીટ કરી શકે. રજિસ્ટ્રેશન કરાવવાનું, ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાનું. આમાં છેલ્લો રાઉન્ડ છે, પણ કોના માટે છેલ્લો રાઉન્ડ એ બરાબર સમજી લેજો. જે વિદ્યાર્થીઓને એડમિશન ઓલરેડી મળ્યું છે અને લઈ લીધું છે, અને બીજું જે વિદ્યાર્થીઓને ત્રીજા રાઉન્ડમાં એટલે કે આ મોપઅપ રાઉન્ડમાં એડમિશન મળે છે એના માટે આ છેલ્લો રાઉન્ડ. સેમ સિલેક્શન કરો છો તમે, સિલેક્શન થઈ જાય તમારું, પાછું રિઝલ્ટની પીડીએફ આવે. અગાઉ જે રીતે હમણાં વાત કરી એ રીતે સેમ કોલેજ, નો પ્રોસેસ, કોલેજ ચેન્જ, એપોઇન્ટમેન્ટ, એલોટમેન્ટ, ફી પેમેન્ટ અને એડમિશન ઓર્ડર. ન્યૂ એડમિશન સેમ એને પ્રોસેસ કરવાની. જે લોકોને એડમિશન ચેન્જ થયું છે, નવું એડમિશન મળ્યું છે, લઈ લે છે, આ બધાની એડમિશન પ્રોસેસ પૂરી. અને એને જે એની 10,000 ડિપોઝિટ ભરી છે એ એડમિશન પ્રોસેસ પૂરી થાય પછી રિફંડ મળી જશે. પરંતુ જેને એડમિશન મળે છે અને નથી લેતા તો એની 10,000 ડિપોઝિટ જપ્ત થઈ જાય, પ્લસ એડમિશન પ્રોસેસમાંથી એને રિમૂવ કરી દેવામાં આવે છે કે એની એડમિશન પ્રોસેસ ગવર્મેન્ટ અહીંયા પૂરી કરી દે છે. હવે આની પછીના રાઉન્ડમાં એ લોકો એલિજિબલ નથી. પહેલો રાઉન્ડ ફ્રી એક્ઝિટ હતો, બીજામાં ડિપોઝિટ ગઈ અને ત્રીજા રાઉન્ડમાં ડિપોઝિટ વધતા એડમિશન પ્રોસેસ ક્લોઝ. એટલે જેમ જેમ રાઉન્ડ આગળ જતા જાય છે એમ પ્રોસેસ છે એ ટફ થતી જાય છે. બરાબર, એટલે નિર્ણયો લેવામાં ખાસ ધ્યાનમાં રાખવાનું. અને ગમે ત્યાં એડમિશન પ્રોસેસ કરાવીએ તો આવી બધી મુશ્કેલીઓ ઊભી થતી હોય છે. આ આપણે વાત કરી એમબીબીએસ અને બીડીએસની એડમિશન પ્રોસેસ. સેમ પ્રોસેસ આયુર્વેદ અને હોમિયોપેથ માટે થશે. અલ્ટરનેટ હોય,
MBBS BDSનો પહેલો રાઉન્ડ, પછી આયુર્વેદિક હોમિયોપેથિકનો પહેલો રાઉન્ડ, પછી MBBS BDSનો બીજો રાઉન્ડ, પછી આયુર્વેદિક હોમિયોપેથિકનો બીજો રાઉન્ડ, પછી MBBS BDSનો ત્રીજો રાઉન્ડ, આયુર્વેદિક હોમિયોપેથિકનો ત્રીજો રાઉન્ડ, અને પછી આવે સ્ટ્રે વેકેન્સી રાઉન્ડ. એક લકનો રાઉન્ડ કહેવાય કે ઘણી વખત ઓછા માર્કે પણ તમને સીટ મળી જાય. જે કોલેજમાં પહેલા બીજા ત્રીજા રાઉન્ડમાં 470 માર્કે એડમિશન નહોતું મળ્યું, એ કોલેજમાં છેલ્લા રાઉન્ડમાં 401 માર્કે એડમિશન મળ્યું. પણ એ ખૂબ લકની વાત છે અને એના માટે ખૂબ ધીરજ જોવે, બરાબર. અને કંઈક તમારા નસીબ સ્ટ્રોંગ હોય તો એ વસ્તુ શક્ય બને, બાકી શક્ય ન બને. આટલી હિસ્ટ્રીમાં છેલ્લા વર્ષે એવું બન્યું કે 3 સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં મેનેજમેન્ટ કોટાની એક સીટ ખાલી રહી, અને મેનેજમેન્ટ કોટાની સીટ છે એ ગવર્મેન્ટ કોટામાં કન્વર્ટ થાય. જે રીતે આપણે વાત કરી કે NRI કેટેગરી છે મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ થાય. શું કામ કન્વર્ટ થાય? ખાલી રહે છે એટલે. એ જ વસ્તુ મેનેજમેન્ટ કોટાની સીટ ખાલી રહે તો એ રેગ્યુલર એટલે કે ગવર્મેન્ટ કોટામાં કન્વર્ટ થાય. આટલા વર્ષની હિસ્ટ્રીમાં પહેલી વખત આવું બન્યું કે મેનેજમેન્ટ કોટાની સીટ ખાલી રહી અને એ ગવર્મેન્ટ કોટામાં કન્વર્ટ થઈ. નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ, NHL અને શિવ શાહ સુરેન્દ્રનગર, આ 3 કોલેજમાં એક સીટ ખાલી રહી હતી મેનેજમેન્ટ કોટાની, અને મેનેજમેન્ટ કોટાની સીટ છે એ ગવર્મેન્ટ કોટામાં ઓછા માર્કે ભરાણી. છેલ્લું એડમિશન 401 માર્કે જનરલ કેટેગરીમાં છું, એટલે ખૂબ નીચું કહેવાય. પણ આ વર્ષે પણ એવું 100% શક્ય બનશે, કારણ કે 28.85 લાખ એક વર્ષની ફી, એટલે એ 1.25 કરોડ ઉપરનું એનું આખું 4 વર્ષનું બજેટ છું. તો એના હિસાબે મને એવું લાગે છે કે આ વર્ષે પણ મેનેજમેન્ટ કોટાની સીટ છે એ ગવર્મેન્ટ કોટામાં કન્વર્ટ થઈ શકે. એટલે ચોથા રાઉન્ડથી પછીના જે કંઈ રાઉન્ડ છે એ લકના રાઉન્ડ છે, અને એમાં નિયમો પણ બધા ફરતા જાય. કારણ કે એમાં શરૂઆતમાં તમારી પાસે 3 લાખ રૂપિયા ડિપોઝિટ લે. અગાઉ 10,000માં પતી જતું હતું, હવે 3 લાખ ડિપોઝિટ લે. તમને એડમિશન મળે ને તમે ન લ્યો તો સીધા 3,10,000 જાય, બરાબર. એટલે એવા વિદ્યાર્થીઓ પણ છે જેની 3,10,000 જતા કર્યા છે, બરાબર. એટલે ચોથો રાઉન્ડ છે ને સ્ટ્રે વેકેન્સી રાઉન્ડ કહેવામાં આવે છે, અને એ બધાને લાગુ નથી પડતો, એટલે અત્યારે આપણે એનો આમાં સમાવેશ કર્યો નથી. કારણ કે અમુક જે વિદ્યાર્થીને એડમિશન કોઈ જગ્યાએ એલોટ જ નથી થયું એવા વિદ્યાર્થીઓને જે રાઉન્ડ લાગુ પડે છે. તો આ આપણે વાત કરી સ્ટેટ કોટાની. MBBS BDSની સેમ પ્રોસેસ આયુર્વેદિક હોમિયોપેથિક માટે થાય. આયુર્વેદિક હોમિયોપેથિકમાં 2 અલગ અલગ છે, એક 85% અને એક 15%. જે રીતે 85%માં પ્રોસેસ થાય છે એ જ રીતે 15%માં થાય છે. હવે વાત કરીએ ઓલ ઇન્ડિયા કોટા એડમિશન પ્રોસેસ. જેને ખૂબ સારા માર્ક્સ આવ્યા હોય, બરાબર. ગયા વર્ષની વાત કરીએ તો 550+ આવ્યા હોય. ગયા વર્ષે ખૂબ રિઝલ્ટ ડાઉન હતું, બરાબર. એટલે ગયા વર્ષે વાત કરીએ તો એમ 550+ આવ્યા હોય તો એને ગુજરાતની 12 એડમિશન લેવાની ગણતરી હોય, અથવા ગુજરાતની 6 ગવર્મેન્ટ કોલેજ હોય એમાં લેવું હોય તો એને આ પ્રોસેસ કરવાની જરૂર પડે. અગાઉના વર્ષોમાં બે પ્રોસેસમાં એક તફાવત હતો. સ્ટેટ કોટા થ્રુ તમે એડમિશન લો તો તમારે બોન્ડ ભરવાનો. ઓલ ઇન્ડિયા કોટા થ્રુ એડમિશન લો તો બોન્ડ ન ભરવાનો. પણ છેલ્લા 4 વર્ષથી ગવર્મેન્ટે ભાઈ ઇક્વલ કરી નાખ્યું છે. તમે ઓલ ઇન્ડિયા કોટા થ્રુ લો કે સ્ટેટ કોટા થ્રુ લો, તમારે બોન્ડ ભરવાનો. બોન્ડની વિગત આની પછી આપણે લેશું. આ પ્રોસેસમાં ઇન્ડિયાની તમામ ગવર્મેન્ટ કોલેજની MBBS અને BDSની 15% સીટનું એડમિશન કરવામાં આવશે. ટોટલી પ્રોસેસ ઓનલાઈન છે. સ્ટેટ કોટામાં આપણે ફોર્મ ભરાય પછી વેરિફિકેશન કરાવવા જવાનું હોય, આમાં એવું નથી હોતું. સ્ટેટ કોટામાં ફોર્મ ભરાઈ જાય, મેરિટ લિસ્ટ જનરેટ થાય પછી ચોઇસ ફિલિંગ આવે. આમાં રજિસ્ટ્રેશન અને ચોઇસ ફિલિંગ બંને એક સાથે થાય. આમાં ફીમાં બંનેમાં ડિફરન્સ છે. જનરલ કેટેગરી હોય તો એને 11,000 ભરવાના છે, સેમ 10,000 ડિપોઝિટ, 1,000 રજિસ્ટ્રેશન ફી. OBC SC ST અથવા હેન્ડીકેપ કેન્ડિડેટ હોય તો એને 5500 ભરવાના છે, 5,000 ડિપોઝિટ અને 500 એની રજિસ્ટ્રેશન ફી, પ્લસ બેંક ચાર્જ. તમે અલગ અલગ કાર્ડ યુઝ કરતા હોય તો એમાં અલગ અલગ ચાર્જ લાગે. રજિસ્ટ્રેશન કરાવ્યા પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાનું નથી, અને
રજિસ્ટ્રેશનની સાથે જ તમારે ચોઇસ ફિલિંગ કરવાની છે. આમાં પણ તમે ગમે એટલી ચોઇસ ફિલિંગ નાખી શકો, બરાબર. એમાં કોઈ લિમિટ નથી. તમારે જેટલી કોલેજમાં લેવાની ઈચ્છા હોય એટલું કોલેજનું તમે સિલેક્શન કરી શકો. બીજું કે હજી ઘણાના મગજમાં એવી માન્યતાઓ છે કે ઓલ ઇન્ડિયાનું એડમિશન નીચું અટકે સ્ટેટનું ઊંચું. આટલા વર્ષોથી અમે એડમિશન પ્રોસેસ કરીએ છીએ. 2010થી અમે ઓફિશિયલી આ પ્રોસેસ કરવાનું શરૂ કર્યું. આમ 2008થી અમારી ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના થઈ, પણ ઓફિશિયલી 2010થી અમે લોન્ચ કર્યું. આટલા વર્ષોમાં એવું ક્યારેય નથી બન્યું કે ઓલ ઇન્ડિયામાં ઓછા માર્કે ગવર્મેન્ટમાં એડમિશન મળ્યું હોય અને સ્ટેટ કોટામાં ઊંચા માર્કે ગવર્મેન્ટમાં એડમિશન મળ્યું હોય. હંમેશા સ્ટેટ કોટાનું મેરિટ નીચું રહે છે અને ઓલ ઇન્ડિયા કોટાનું મેરિટ ઊંચું રહે છે. પણ આવી માન્યતાઓ બધા આજુબાજુમાં આપણા સગા સંબંધી હોય એ ફેલાવતા હોય છે. ચોઇસ ફિલિંગ કરવાની છે. ચોઇસ ફિલિંગ બરાબર ચેક કરવાની. ઓટોમેટિક લોક થઈ જાય. આપણે લોક ન કરીએ તો એનો જે કંઈ ટાઈમ પીરિયડ હોય એ ટાઈમ પીરિયડ પૂરો થાય એટલે લોક થઈ જાય. સીટ એલોટમેન્ટનું રિઝલ્ટ થાય આવે અને આમાં પણ સેમ જે રીતે સ્ટેટ કોટામાં વાત કરી હતી કે એક પીડીએફ જનરેટ થાય, એમ આમાં પણ એક પીડીએફ જનરેટ થાય અને આમાં પીડીએફમાં આપણે આપણો ઓલ ઇન્ડિયા રેન્ક નાખીને ચેક કરવાનો હોય. ઓલ ઇન્ડિયા રેન્ક નાખવાની રેન્ક હોય તો એની સામે આપણે કોલેજનું નામ ને બધું બતાવે, આપણું નામ ન બતાવે, બરાબર. અને પહેલામાં હેલ્પ સેન્ટર હોય સ્ટેટ કોટામાં, આમાં હેલ્પ સેન્ટર ન હોય. જે કોલેજે તમને એડમિશન મળ્યું છે એ કોલેજે તમારે રૂબરૂ જવાનું હોય. 6 થી 8 દિવસનો ટાઈમ આપે, બરાબર. સેમ પ્રોસેસ એલોટમેન્ટ લેટર નીકળે. એલોટમેન્ટ લેટરમાં ત્યાંના કોઓર્ડિનેટરનો નંબર હોય, એની સાથે તમારે ટેલિફોનિક વાત કરીને એ જે ટાઈમ આપે એ ટાઈમે તમારે ત્યાં હાજર થવાનું હોય. ફી પેમેન્ટ ને બધું કોલેજે જઈને જ કરવાનું હોય છે. ઓનલાઈન કે એવું કાંઈ નથી હોતું કે બેંક નથી હોતી. ડોક્યુમેન્ટ સેમ ડોક્યુમેન્ટ છે. આમાં એક ડોમિસાઇલની જરૂર પડશે, બાકી કોઈ બીજા ડોક્યુમેન્ટ. મેડિકલ ફિટનેસ છે જે તે કોલેજ કરાવે. બાકી તમારું 10th 12th રિઝલ્ટ, એલસી, નીટ રિઝલ્ટ, કેટેગરી સર્ટિફિકેટ, આ ઓલ ઇન્ડિયા કેટેગરીની પ્રોસેસ છે. એટલે આમાં સર્ટિફિકેટ છે કમ્પલસરી ઇંગ્લિશમાં જોશે. ઈડબ્લ્યુએસ હોય કે ઓબીસી નોન ક્રિમિલિયર હોય, ઓબીસી સર્ટિફિકેટ હોય કે એસસી એસટી સર્ટિફિકેટ હોય, તમામ સર્ટિફિકેટ ઇંગ્લિશમાં આપવાના રહેશે. પ્રથમ રાઉન્ડમાં સીટ મળી હોય, રિપોર્ટિંગ ન કરાવો તો બીજા રાઉન્ડમાં તમને સીટ એલોટ નથી થતી, બરાબર. ફરી વખત ચોઇસ ફિલિંગ કરવાનું અને ફરી વખત તમારે આખી પ્રોસેસ કરવાની. જો તમને એમ થાય કે ભાઈ મને હવે આમાં ઓલ ઇન્ડિયામાં મારે ભાગ નથી લેવો, તો તમારે ચોઇસ ફિલિંગ પણ કરવું નહીં અને પ્રોસેસ છે ક્લોઝ કરી નાખવી. જેથી આપણે 10,000 કે 5,000 ડિપોઝિટ ભરી છે એ ડિપોઝિટ આપણી સિક્યોર રહે, એ ડિપોઝિટ છે જપ્ત ન થાય, બરાબર. ઓલ ઇન્ડિયામાં પણ 4 રાઉન્ડ આવે છે. જે રીતે સ્ટેટ કોટાની પ્રોસેસ છે એવી જ ઓલ ઇન્ડિયા કોટાની પ્રોસેસ છે. હવે વાત કરું બોન્ડ. ખૂબ અગત્યનું ટોપિક છે અને ગવર્મેન્ટ હોસ્પિટલમાં પૂરતી સગવડતા મળી રહે એના માટે આ બોન્ડની વ્યવસ્થા કરી છે. બોન્ડ જે છે એ ગવર્મેન્ટ કોલેજમાં જે વિદ્યાર્થીઓ એડમિશન લે છે સ્ટેટ કોટા થ્રુ, અધરવાઇઝ ઓલ ઇન્ડિયા કોટા થ્રુ, એ તમામ વિદ્યાર્થીઓને બોન્ડ છે એ ફરજિયાત છે. 20 લાખ રૂપિયાનો બોન્ડ નક્કી કર્યો છે. 5+15 5 લાખની તમારી બેંક ગેરંટી અથવા સોલ્વેન્સી, કોઈ પ્રોપર્ટી હોય તો એના ઉપર સોલ્વેન્સી કરાવી શકો, અથવા પ્રોપર્ટી ન હોય તો 5 લાખની બેંકમાં એફડી મૂકીને એના ઉપર બેંક ગેરંટી કરાવી શકો. એટલે 5 લાખનું એ અને 15 લાખનું તમારે 300ના સ્ટેમ્પમાં એગ્રીમેન્ટ કરવાનું છે, જેમાં 4 સાક્ષીની જરૂર પડે અને એના થ્રુ એ એફિડેવિટ કરાવવાનું હોય છે. ગવર્મેન્ટ કોલેજમાં 20 લાખ કમ્પલસરી. સેમી ગવર્મેન્ટ કોલેજમાં 2 ભાગ પડે છે. આની પછી એક આવશે સ્કોલરશિપની વાત, કે જે લોકો સ્કોલરશિપ નથી લેતા એને 2 લાખની એફડી અથવા સોલ્વેન્સી
ત્યાં પૂરું થઈ જાય. જે લોકો સ્કોલરશિપ લે છે એને 20 લાખનું સેમ 5+15, બરાબર, એને 20 લાખનો બોન્ડ. એટલે બે પ્રકાર છે, 2 લાખ અને 20 લાખ. સેલ્ફ ફાઇનાન્સ કોલેજ, સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં જે લોકો સ્કોલરશિપ લે છે એને સેમ 5+15 20 લાખનો બોન્ડ લાગુ પડે છે. જે લોકો સ્કોલરશિપ નથી લેતા એને બોન્ડની જરૂર નથી, એને બોન્ડ આપવાનો નથી. બોન્ડ એટલે શું? તો કે ભાઈ તમારે 5.5 વર્ષનો કોર્સ પૂરો થઈ જાય પછી 1 વર્ષ એટલે કે 365 દિવસ ગવર્મેન્ટ જે તમને હોસ્પિટલમાં, ગવર્મેન્ટ હોસ્પિટલમાં સેવા માટે મૂકે ત્યાં તમારે સર્વિસ કરવી પડે. એની સામે તમને સેલેરી પણ પે કરવામાં આવે. જો તમે આ સર્વિસ કરતા નથી તો ગવર્મેન્ટમાં તમે જે કાંઈ જમા કરાવેલું છે 20 લાખ કે 2 લાખ એ ગવર્મેન્ટ છે જપ્ત કરી લેશે અને તમને એ બોન્ડમાંથી મુક્તિ આપશે. એટલે 1 વર્ષ નોકરી અથવા 20 લાખ અથવા 1 વર્ષ નોકરી અથવા 2 લાખ આવું કહી શકાય આપણે. આ એક ગવર્મેન્ટ સ્કોલરશિપ છે, સેન્ટ્રલ સેક્ટર સ્કીમ. જનરલી આમાં 8 લાખની મર્યાદા છે અને ગવર્મેન્ટમાં એડમિશન મળ્યું હોય ગવર્મેન્ટ કોલેજમાં તો એણે આ સ્કોલરશિપનો લાભ લેવાય. કારણ કે આમાં પહેલાં 3 વર્ષ 10,000 અને પછીના 2 વર્ષ 20,000 એમ 70,000 મળે છે, બરાબર, ગવર્મેન્ટમાં મળ્યું હોય તો. કારણ કે સેલ્ફ ફાઇનાન્સમાં આના કરતાં પણ સારી સ્કોલરશિપ હોય છે. MYSY સ્કોલરશિપ ગુજરાત સરકારની ખૂબ સારામાં સારી યોજના કે જેમાં છોકરાઓ આર્થિક ભારણ વગર ભણી શકે એના માટેની આ ખૂબ સારી યોજના છે. પરંતુ હવે તો બધા માટે ભારણ રહેશે કારણ કે ફી જેટલી વધી ગઈ છે કે આ સ્કોલરશિપથી પણ વિદ્યાર્થીનું પૂરું ન થઈ શકે. આપણા માનનીય પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે આ યોજનાની શરૂઆત કરી હતી, બરાબર. MYSY સ્કોલરશિપ એ MBBS માટે નીટના 75%, બરાબર. હવે ગમે એને એડમિશન મળી જાય છે એટલે ખાસ ધ્યાન રાખવું કે 75+ હોય તો જ એને આનો લાભ મળે. કારણ કે ગયા વર્ષે માત્ર 144 માર્ક એટલે કે 50% પણ MBBSમાં મેનેજમેન્ટ કોટામાં એડમિશન મળ્યું હતું, બરાબર. અને ફેમિલી ઇન્કમ છે એ 6 લાખથી ઓછી હોવી જોઈએ. આ બેના ક્રાઇટેરિયા MBBS માટે. આ તો જનરલી બધામાં હોય જ તે બધાને 75%, પણ એક આ ફેમિલી ઇન્કમ છે 6 લાખથી ઓછી હોવી જોઈએ. ભાઈઓને 50% ફી અથવા 2 લાખ જે ઓછું હોય એટલે ઉદાહરણ આપું કે માનો કે GMERSમાં એડમિશન મળ્યું હોય તો 3,75,000 ફી છે તો એના 50% 1,87,500 છે. તો 1,87,500 અને 2 લાખ એ બેમાંથી ઓછું 1,87,500 થાય તો એને 1,87,500 મળે. સેલ્ફ ફાઇનાન્સમાં મળ્યું હોય માનો કે 10 લાખ ફી હોય તો એના 50% 5 લાખ થાય તો એને 5 લાખ ન મળે, 2 લાખ મળે કારણ કે 2 લાખ ઓછા છે. એટલે આ ભાઈઓ માટે. સેમ વસ્તુ દીકરીઓ માટે છે, કન્યાઓ માટે. એને એક વધારાની સ્કોલરશિપ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ઉમેરી છે, કન્યા કેળવણી. દીકરીઓ ભણી શકે અને મા બાપને એવું ન થાય કે હું દીકરી પાછળ ખર્ચ ન કરું એના માટે એક આ ગુજરાત ગવર્મેન્ટની ખૂબ સારામાં સારી યોજના કહેવાય છે. કન્યા કેળવણી રૂપે બહેનોને 4 લાખ સુધી પૈસા મળે છે. એટલે કે માનો કે કોઈ દીકરી GMERSમાં એડમિશન લે છે 3.75માં તો એને પૂરેપૂરી ફી છે એ ગવર્મેન્ટ ભરે છે, એટલે કે સ્કોલરશિપ રૂપે આપે છે. 1,87,500 MYSY માંથી મળે છે અને 1,87,500 છે એ કન્યા કેળવણીમાંથી મળે. માનો કે કોઈ દીકરી છે એ 9 લાખમાં એડમિશન લે છે તો એને MYSYમાંથી 2 લાખ મળે છે અને કન્યા કેળવણીમાંથી 4 લાખ મળે છે, એટલે ટોટલ 6 લાખ રૂપિયા મળે છે. તો એને આર્થિક રીતે 3 લાખ રૂપિયા તે ફી પોતાના ઘરમાંથી કાઢવાની રહે છે. અને 3 લાખની પણ ગવર્મેન્ટ છે લોન આપે છે. OBC, SC, ST અથવા EWS કેટેગરીમાં હોય તો 10 લાખથી 15 લાખ સુધીની લોન માત્ર 3.5% વાર્ષિક વ્યાજે લોન આપે છે ગવર્મેન્ટ. એટલે બહુ આર્થિક ભારણ ન પડે એના માટે ગવર્મેન્ટે ઘણી બધી યોજનાઓ કરી છે. ડોક્યુમેન્ટમાં ખાસ ધ્યાન રાખવાનું કે IT રિટર્ન જે ભરતા હોય એ રિટર્ન 6 લાખથી ક્રોસ ન થવું જોઈએ. 6 લાખથી ક્રોસ થાય તો આ સ્કોલરશિપ છે એ રિજેક્ટ થઈ શકે છે. ખાસ ધ્યાન રાખજો.
માત્ર અને માત્ર MBBS-માં જ કન્યા કેળવણી મળે છે. આ સિવાયના BDS, BMS કે BHMS-માં કન્યા કેળવણી મળતી નથી. બરાબર. BDS-માં MYSY 2 લાખ સુધી છે, જ્યારે આયુર્વેદિક હોમિયોપેથિકમાં MYSY છે એ 50,000 સુધી જ છે. અને એમાં નિયમ મુજબ 80% જોવે. કેટલા જોવે? 80. BMS, BHMS, બરાબર, ફિઝિયોથેરાપી, BNT કે અન્ય કોઈ પણ કોર્સ હોય તો એમાં તમારે 80% જોવે બોર્ડમાં. સાયન્સ થિયરી પર્સન્ટાઇલ 80% હોય તો તમને આ સ્કોલરશિપ મળી શકે. બરાબર. અને 50,000 સુધી જ મળે. આમાં કન્યા કેળવણી પણ નથી આવતી અને આની લિમિટ 50,000 જ છે. તમારી 4 લાખ ફી હોય તો તમને 50,000 મળે, 2 લાખ ફી હોય તો 50,000 મળે, અને લાખ રૂપિયા ફી હોય તો પણ 50,000 જ મળે. 90,000 ફી હોય તો 45,000 મળે. આ એક ડિજિટલ ગુજરાતની સ્કોલરશિપ છે, જેનું હેન્ડલિંગ છે એ જે તે કોલેજ કરતી હોય. ફ્રી શિપ કાર્ડવાળાને પણ આ સ્કોલરશિપ ભરવાની હોય. ફ્રી શિપ કાર્ડનો એક પોઈન્ટ કહી દઉં કે અગાઉ જે કંઈ આપણે ફી પેમેન્ટની વાત કરી હતી એડમિશન વખતે, તો જે વિદ્યાર્થીઓ SC/ST કેટેગરીમાં આવે છે એ લોકોને ગવર્મેન્ટે ફ્રી શિપ કાર્ડની વ્યવસ્થા કરી છે. તો એ લોકોને ફી ભરવાની નથી હોતી. ફ્રી શિપ કાર્ડ ફીની જગ્યાએ જમા કરાવે અને ફ્રી શિપ કાર્ડ જે તે સમાજ કલ્યાણની ઓફિસમાંથી નીકળતું હોય એડમિશન મળ્યા પછી, એડમિશન ઓર્ડર, એડમિશન લેટર અને ડોક્યુમેન્ટ બધા આપો એટલે તમને ત્યાંથી ફ્રી શિપ કાર્ડ આપે ને એ ફ્રી શિપ કાર્ડ તમારે હેલ્થ સેન્ટરે જમા કરાવવાનું હોય છે. અને એ પછી નેક્સ્ટ યર એને ડિજિટલ ગુજરાત ભરવાની એવરી યર, એટલે ગવર્મેન્ટ છે એ ફી જે છે એને આપતી રહે. એમાં કોઈ લિમિટ નથી હોતી. એની ફી 12 લાખ રૂપિયા હોય તો પણ ગવર્મેન્ટ એને 12 લાખ પૂરા આપે છે. નિયમ એક જ તે, વાલીની આવક 2.5 લાખ કરતાં ઓછી અને એડમિશન છે એ ગવર્મેન્ટ કોટામાં થયેલું હોવું જોઈએ. મેનેજમેન્ટ કોટામાં ફ્રી શિપ કાર્ડ એલાઉ નથી. બરાબર. અને 2.5 લાખની આવક છે એમાં પણ કન્યામાં લિમિટ વધારી દીધી છે. કન્યામાં કોઈ લિમિટ નથી રાખી. બોયઝ હોય, બરાબર, ભાઈઓ માટે લિમિટ છે 2.5 લાખની, બહેનો માટે કોઈ લિમિટ નથી. લાસ્ટમાં ફરી વખત તમારા ઇન્સ્ટિટ્યૂટનું એડ્રેસ આપી દઉં. પટેલ ઇન્સ્ટિટ્યૂટ 503 વિક્ટોરિયા પ્રાઇમ, વોટર ટેન્ક ટુ રામંત્ર મંદિર રોડ, ભાવનગર. અને છેલ્લે અમે જે સર્વિસ પ્રોવાઈડ કરીએ છીએ એનું સમજાવું. સ્ટેટ કોટાની જે પ્રોસેસ છે, MBBS, BDS, BMS, BHMS, આ 4 પ્રોસેસ રજિસ્ટ્રેશનથી શરૂ કરીને છેલ્લું સ્ટેપ રિફંડ જે મળે 10,000 કે એક્સ્ટ્રા ફી ભરી હોય એના માટે 5,000 રૂપિયા અમારી ફી છે આખી પ્રોસેસ કરી આપવાની. વોટ્સઅપ ગ્રુપ અમારું હોય એ વોટ્સઅપ ગ્રુપમાં આપને એડ કરી દેવામાં આવે અને ટોટલી ઇન્ફોર્મેશન જે તે સમયે હું ઓડિયો મારફતે અથવા PDF મારફતે શેર કરું. ઓલ ઇન્ડિયા MBBS BDS 3,000 રૂપિયા. ત્રીજું, ઓલ ઇન્ડિયા BMS BHMS 3,000 રૂપિયા. અને MYSY 2,000 પર યર, કારણ કે એની પ્રોસેસ એવરી યર કરવાની હોય. આ રીતે અમારો ચાર્જ છે. જે લોકો બહાર ગામના હોય અને અમારી પાસે પ્રોસેસ કરાવવા માંગતા હોય તો એને અહીંયા આવવાની જરૂર નથી. ટોટલી પ્રોસેસ ઓનલાઈન વોટ્સઅપ મારફતે થઈ શકે છે. આ નંબર ઉપર તમારે ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે અને એનો સ્ક્રીનશોટ મોકલીને વિદ્યાર્થીનું નામ શેર કરી દેશો એટલે એની સામે એને રિસિપ્ટ મળી જશે અને એનો નંબર છે ગ્રુપમાં એડ થઈ જશે. જીપે અથવા ફોનપે. તો આ રીતે તમને આખી પ્રોસેસ સમજાવી છે.
આશા રાખું છું કે આપને પ્રોસેસ વિશે આઈડિયા પૂરો મળ્યો હશે અને યોગ્ય માર્ગદર્શન મળ્યું હશે. થેન્ક યુ.